खाली है दरवाजा। औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहुम व अहलिक अदा वहशुरना माहुम। हमारा वहाला खोजा टीवीना जो नाराओ वो मुश्तबा सैम्पल थी आप सर्वेने खुश आमदीद कहूँ છું, વેલકમ કહું છું. અને અત્યારે અમે અહીંયા ભેગા થયા છે હુસૈની મદ્રેસા સેમ્પોલના જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, એ લોકોની મુલાકાત કરી. આજે ક્લોઝિંગ સેરેમની છે. માશાઅલ્લાહ આજે 2-3 અઠવાડિયા સુધી આપણા બચ્ચાઓની એક્ઝામ પરીક્ષા થતી હતી ને અલ્હમ્દુલિલ્લાહ આજે એક ભાગમાં એક્ઝામ હમણાં એ લોકો આપે છે. અમે જોશું ઇન્શાઅલ્લાહ તાલા અંદર. તમે પણ એ લોકોની મુલાકાત કરજો. ત્યારબાદ એક ક્લોઝિંગ સેરેમની છે, રમત પણ હશે અને ત્યારબાદ તોહફાઓ પણ અર્પણ કરવામાં આવશે. તો ભાઈઓ, મારી મા બહેનો, બચ્ચાઓ જે ખોજા ટીવી જે જોઈએ છે અત્યારે, તમે પણ જરૂર અમને સાથ આપજો અને દુઆ કરજો કે જે આપણા કોમના બચ્ચાઓ છે હુસૈની મદ્રેસામાં જે ભણે છે, અલ્લાહ એ લોકોને એવી તાલીમનો પૂરાની ઝખીરો ઇનાયત ફરમાવે કે જે એ લોકો સિપાહી ઇમામે ઝમાનામાં શામિલ થઈ શકે. અને આપણે ઇન્શાઅલ્લાહ તાલા જે મુઅલ્લિમ છે પોતાનું ટાઈમ, પોતાની કિંમતી નોલેજ, એક્સપિરિયન્સ આપણા નાના બચ્ચાઓ સાથે શેર કરે છે, એ લોકો પણ વાકઈ વખાણના લાયક છે. હવે એ લોકોની હકમાં પણ દુઆ કરે કે પરવરદિગાર એ લોકોનું આ ટાઈમ, એ લોકોનું કોપરેશન જે લોકો વાપરે છે, કોન્ટ્રીબ્યુશન, અલ્લાહ એ લોકોની કબૂલિયતનો શરફ ઇનાયત ફરમાવે અને ઇન્શાઅલ્લાહ તાલા ખુદાવંદ તાલા એની આ ખિદમતને જરૂર એની બારગાહમાં કબૂલ ફરમાવશે અને તૌફીકાતમાં ઓર વધારો કરે એવી આશા અમે રાખીએ છીએ પરવરદિગાર તારા પાસેથી. તો હાલો ઇન્શાઅલ્લાહ તાલા આપણે અંદર દાખલ થઈ અને આપણા નાના નાના ભાઈઓ સાથે, દોસ્તો સાથે મુલાકાત કરે. હમણાં તો એક્ઝામ ચાલે છે, એક આપણે જનરલ સ્ટેજ લઈ લે, પછી આપણે લોકો સાથે વાતચીતનો સિલસિલો પણ જારી રાખશું, અમુક સવાલો જવાબ પણ રાખશું, થોડી મસ્તી પણ હશે, થોડી નરમી પણ હશે. તો જરૂર તમે આ પણ ઇન્ટરેસ્ટિંગ મજા તમે પણ હાસિલ કરજો. कसम है खाना काबा तेरे तबस्सुम की, कसम है खाना काबा तेरे तबस्सुम की, खुदा के घर में भी देखा खुद को, हलाकतों से बचाने के वास्ते खुद को फला फला ने भी ढूंढा. खोजा टीवी में जोड़ा रहा हूँ. फरीद हूँ मुश्तबा तुम्हारी खिदमत में हाजिर हूँ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज हमारे दरमियान में अल्हम्दुलिल्लाह शेख रज़ी भाई हमारे दरमियान मौजूद है माशाअल्लाह. અને બહુ જાણીતા છે અને આપણે એમ કહીએ ને ઇંગ્લિશમાં કે હાર્ડ વર્કિંગ છે, અરબીમાં ફઆલ છે, એક્ટિવ છે. ને આખું આપણા જે હુસૈની મદ્રેસા જે મહેફિલ ઇમામ અલી અલૈહિસ્સલામમાં અમે અહીંયા મૌજૂદ છે, તો એ એક ખાસ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. તો હવે આપણે જરા શેખ રઝી સાહેબ સાથે આપણે કાંઈ વાતચીત કરીએ અને અમુક સવાલો આપણે શેખ રઝી સાથે પૂછા કરીએ, કાંઈ ને કંઈ જાણવાનું મળે. શેખ સાહેબ સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહ. સૌથી પહેલાં અમે તમારો તહેને શુક્રિયા અદા કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ કે તમે તમારો કિંમતી ટાઈમ અમને આપ્યા કે તમે કાંઈ મદ્રેસાની હવાલાથી કાંઈ તમે વાતચીત કરી શકો. સૌ પ્રથમ તો શરૂ કરું છું અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુ જ રહેમવાળો છે. સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. જે ખોજા ટીવીના બધે જોનાર, સૌ પ્રથમ તો હું
તે દિલ શુક્રિયા અદા કરું છું અહીંયા સેન્ટ પોલ જમાત મહેફિલ એ મોટુઝાના પ્રમુખ મહેફિલ અલી અલી સલામ ખાસ કરીને તેના પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ શિનાઈ તેમની તમામ તેના સાથીદારો તે સાથે પહેલાં તો તે શુક્રિયા અદા કરું છું આપણી સામે જે સલીમભાઈ છે જે રિસ્પોન્સાબલ ગુજરાત ટીવીનો છે ત્યાંથી હાલ તે શુક્રિયા અદા કરવામાં આવે છે હુસેન મદરેસાના પ્રેસિડન્ટ અલહાજ અકબર જીવન અને ના ભૂલતા અહીંયોના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ નાસરને અને તમામ તેના સાથીદારોને બસ અહીંયા હું લગભગ 1.5 વર્ષ ત્યાં સંભાળ્યું છે કામ હુસેન મદરેસા સેમ્પલ ખાતે આજે તો બસ છેલ્લું દર્શ છે જેની અંદર પહેલી કલાકની અંદર પરીક્ષા રાખવામાં આવી હતી અને થોડું થોડું 3 કલાક બારામાં અને ઇન્શાલ્લાહ બસ 4 વાગ્યા સુધી રાખવામાં આવશે ને એની બાદ પછી સેરેમોની ધ ક્લોઝર રાખવામાં આવશે અને જેની અંદર એક નાના તોહફા અમે તૈયાર કર્યા છે જે આપણા બચ્ચાઓને અર્પણ કરવામાં આવશે. જઝાકલ્લાહ. થેન્ક યુ વેરી મચ શેર સાહેબ. અને અત્યારે જે એક્ઝામ હાલી રહી છે તો કેટલા અઠવાડિયાથી એક્ઝામ હાલી રહી છે? લગભગ તમે એમ દેખો 2 અઠવાડિયા છે લગભગ ચાલે છે જેની અંદર એક બુધવારની અંદર ગુજરાતી હોય છે પછી એની અઠવાડિયા પછી વળી કુરાન હોય છે અને એક શનિવારની અંદર મસલન પહેલા અમે તારીખ 12માં કર્યા હતા પછી બીજા અઠવાડિયાની અંદર અમે ફી કર્યા હતા અને આજે ઇન્શાલ્લાહ કોન્સ્ટિટ્યુટ છે અખલાક 12માં ઇન્શાલ્લાહ અમે કર્યા છે. થેન્ક યુ, શુક્રિયા તમારી. અને કેટલા સ્ટુડન્ટ્સ છે, કેટલા વિદ્યાર્થી બચ્ચાઓ છે? આપણા પાસે કુલ મળીને 17 બચ્ચાઓ છે અને જેની અંદર હું તે દિલ શુક્રિયા પણ અદા કરું છું ખરેખર આપણી આ જે બધો ઉસ્તાદો ખાસ કરીને એની અંદર તો વધારે તો આપણી માસી છે લગભગ 4 છે ને ત્યાંથી હતા આપણા રેસિડન્ટ આલિમ સૈયદ અબ્બાસ ઝૈદી કે એને પણ હું નામ બોલું તે શુક્રિયા અદા કરું છું ખરેખર ભોગ આપે છે અને તે પણ ઉસ્તાદની અંદર પોતે પણ છે પણ હમણાં હાલમાં પોતે ગેરહાજર છે કારણ કે પોતે સફરમાં ગયા છે ને આજકાલ ઇન્શાલ્લાહ પોતે પાછા આપણી દરમિયાન આવી જશે. બિલકુલ તમારી વાત સાચી છે. જાણે એ હતા ના તો શું કે મુશાકીદે પણ એ ચાન્સ મળ્યો કે આપણે આપણા બચ્ચાઓ સાથે પણ કાંઈ દર્સ આપી શકે. વાકી ઇન્શાલ્લાહ તમે એકદમ ભોગ આપો છો. ખુદા તાલા તમને એનું જઝાય ખૈર ઇનાયત ફરમાવે. અને એ વસ્તુ કહેવું હતું કે આપણા બચ્ચાઓ તો એક્ઝામ થઈ બરાબર કે તો તમે કેવું મહેસૂસ કરો છો કે આખું જે ડિપાર્ટમેન્ટ છે તમે કઈ તરીકેથી તમે એને ઓર્ગેનાઇઝ કરો છો? શું તમે આ પ્રોગ્રામ તૈયાર કરો છો? કારણ કે હમણાં ઉસ્તાદ તરફથી તમે એક એઝ અ ડાયરેક્ટર આપણે એમ કહીએ અહીંયા સેમ્પલમાં તો તમે શું ડાયરેક્શન કરો છો? અહીંયા આવીને તમે કેવી રીતે એ લોકોને કંટ્રોલ કરો છો? જરાક એની વિગતવાર આગળ તમે જરાક ટૂંકમાં બયાન કરી શકો તો આપણે જાણકારી થઈ છે. સૌપ્રથમ તો હું તેની શુક્રિયા અદા કરું છું આપણા હુસેની મદરેસાના ડિરેક્ટરને અલહાજ મુલ્લા અકબર જીવનને ખાસ કરીને એ લોકો તરફથી જે સવાલ બધે આવે છે આપણે તો ખાસ બહુ મહેનત નથી બધું એ ખાસ કરીને સંજયની એ લોકો બધું તૈયાર કરીને મોકલે છે. એની પહેલાં એ લોકોમાં અમે બચ્ચાઓને જાણ કરવામાં આવે છે નાનકડી ચિઠ્ઠી દેવામાં આવે જેથી કરીને માવતર સુધી પૂગે જેથી કરીને એ લોકોને હોંશ દેવામાં આવે, એ લોકોને કુરાજ દેવામાં આવે, એ લોકોને કહેવામાં આવે કે ધ્યાન રાખજો ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયે આની પરીક્ષા છે. અને એની અલાવા બસ મારી તો એક સિસ્ટમ છે કે જ્યારે શરૂઆતથી જે ખાસ કરીને મારા બચ્ચા જે ક્લાસ 5ની અંદર હતા લગભગ 7 જણા છે એ લોકો તો હું એ લોકોને જ્યારે દેવવાર હોય એક્ઝરસાઇઝ à la maison તો જ્યારે એ લોકોને એક્ઝરસાઇઝ કરીને આવે ત્યારે પોઈન્ટ બોનસ મળે એ લોકોને. હવે એ લોકોને 10 મળ્યો તો એ 10 એ લોકો પોઈન્ટ બોનસમાં કોણ થતા. હવે એ લોકોને દર વર્ષે હું એ લોકોને વાયદો કરું કે જ્યારે આપણે સેરેમોની ધ ક્લોઝર થશે ત્યારે તમને એક નાનકડો હદિયો આપવામાં આવશે. તો હું જોયું હું જ્યારે ઉસ્તાદ હતો સેનેની ખાતે લગભગ આજથી 6 કે 7 વર્ષ પહેલા પણ મારી સિસ્ટમ છે તો એ કરવાથી હું જોયું કે બચ્ચાઓને બહુ હોશ થાય છે શીખવાનું, લોકો વધારે શીખે છે. અને હું તમને ગવાહી આપું છું કે આજે અમારું 3ème trimestre છે પણ એ પહેલું 2ème trimestre અંદર
લગભગ તમે દેખો 95% જે સેમ્પલના જે બચ્ચાઓ છે એ લોકો અમને મોહિત મળ્યા છે. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. vraiment હું એ લોકોને દર ફેરે જ્યારે હું બુલેટિન આવે હું દઉં એ લોકોને તો હું એ લોકોને રાજી થાય ફેલિસિટે કરું. બેશક. એ લોકોને બધાને ખરેખર ફેલિસિટે કરું. તો મને લાગે છે કે આની પછવાડે હું એ લોકોના મા બાપને પણ તેની શુક્રિયા vraiment કરું છું કે ખરેખર જો એ લોકોનો સાથ ના હોય તો આટલું ના થાત પેલું. બીજું આ બધે જે ઉસ્તાદો આ લોકો ફી સબીલિલ્લાહ કામ કરી રહ્યા છે, ખરેખર ખુદા એ લોકો બધાને સાદુઆબાદ રાખે, બધાને પણ સાદુઆબાદ રાખે. આજે તમે બધે તબલીગનું કામ કરી રહ્યા છો. બસ આ અમારી દુઆ છે કે તમારી આ સેવા તમે કરી રહ્યો છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બિહર કે 12 ઇમામ અલૈહિસ્સલામ ઇમામ ज़माना चौद मासूम अलैहिस्सलाम कबूल करे. આમીન. આસન શુક્રિયા શેખ રઝી સાહેબ, માશાઅલ્લાહ. ઈ તમારા ઉત્તેજન વાળા અલ્ફાઝ અમને મળ્યા અને દુઆ સાથે હતી ને બાકી અમે તમારો તહે દિલથી આભારી છે ને ખુદાવંદ તારા કબૂલ ફરમાવે તો ફિકાતમાં ઓર વધારો કરે ઇન્શાઅલ્લાહ. અને આપણે વધારે જે છે ખિદમત આપણે કરતા રહીએ, કારણ કે અમે જે છે હું એ જ હંમેશા મારી વાતોમાં મારા દોસ્તોને મારા ઓડિયન્સને એ જ વાત કહેતો રહું છું કે અમે જે છે નાના બચ્ચાઓને નથી બનાવતા, બલકે અમે ફ્યુચર ડૉક્ટરને બનાવીએ છીએ, ફ્યુચર આલિમ દીનને બનાવીએ છીએ, ફ્યુચર અકાઉન્ટન્ટને બનાવે છે, ફ્યુચર પાયલોટને બનાવે છે. તો અત્યારે અલ્હમ્દુલિલ્લાહ અમે અમારા બચ્ચાઓને તૈયાર કરી, કાલે એ લોકો જે છે ફ્યુચર પ્રોફેસર મદ્રેસાના બનશે. તો શુક્રિયા તમારો તહે દિલથી. અલ્લાહ તમને સલામત રાખે, ઇન્શાઅલ્લાહ આબાદ રાખે. જે તમારો કિંમતી ટાઈમ તમે આપ્યા અને આ ટૂંક સમયની અંદર માશાઅલ્લાહ તમે એટલી પ્રોગ્રેસ કરો છો અને વાકઈ આપણા બચ્ચાઓને એપ્રિશિએશનની જરૂર પડે છે. એમ જ આપણા બચ્ચાઓ લોકો આગળ આવી શકે. તો કહે છે ને કે જ્યાં સુધી આપણે બચ્ચાઓને હિંમત ના આપે ને કાંઈ એપ્રિશિએટ ન કરે તો શેખ રઝી શાહ માશાઅલ્લાહ આટલી બધી પહેલાં છે. તમે જો જ્યુસર છે ને પછી આ ચાય કે કોફી બનાવવાનું કંઈ મશીન છે ને આ માશાઅલ્લાહ એકદમ ફાઇન ઓલું છે ને એ ચાવલ જે છે બનાવવાનું મને લાગે છે તો બહેતરીન છે માશાઅલ્લાહ. એ પોતે ચૂઝ કર્યા છે ને પોતે એ ગોત્યા છે માશાઅલ્લાહ. મને લાગે છે શેખ સાહેબ તમે એ જરૂરિયાતને મદ્દેનજર રાખીને એ બધું કલેક્શન તમે કર્યા છો ને, તો તમે કેમ પ્રિપેર કર્યા, તમે કેમ લાગ્યું કે આ વસ્તુ અત્યારે જરૂર પડે છે? તો ફાઇન વસ્તુ છે ઇલેક્ટ્રોનિક, જરા એની બહારમાં તમે આપણે વિચારના આપણા ખુદા ટીવીને આપો તો આઈ થિંક વધારે માર્કો થશે. બસ હું તેની શુક્રિયા પણ અદા કરું છું મારી વાઈફને, મારી બીવીને. ખરેખર એનો સાથ હતો, મારા ઘરે પણ છોકરાએ પણ છે એ લોકોનો પણ સાથ હતો. હમણાં આજ સુધી હોસ્પિટલની અંદર હતો, ડેડિકેશન કરતો હતો, હમણાં ક્યાં જવાના જ હું નીકળ્યો પણ તો એ છતાં પણ ઇન્શાઅલ્લાહ આ બધું ગઈકાલે મેં બપોરના બધું તૈયાર કર્યું. તો અમારે કરવાનો ટાઈમ નથી મળ્યો, બાકી ચાલું છું ને સમય પણ આપણે બસ એ તો અલ્લાહની પણ મદદ હોય, ખબર છે ને. આ સારા કામની અંદર હંમેશા માટે એ એક ખ્યાલ કરવું જોઈએ કે જ્યાં બી તમે જાઓ, જ્યાં ગામની અંદર પણ તમે જાઓ તબલીગ કરવાની, તમે જોજો કે તમે એક એવું વખત આવે છે કે બહુ મુશ્કેલી વખત હોય છે, પણ જ્યારે તમે અલ્લાહ માટે કામ કરો છો ખુદ બખુદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને એક સહેલો રસ્તો બનાવી દે છે. તો એ પણ મને લાગે છે તમે પોતે પણ આજ તબલીગનું કામ કરો છો, મને લાગે છે એ એક્સપિરિયન્સ તો તમને બહુ હશે. અને હું પણ મારા આંખેથી પણ જોયું છે કે જેટલા લોકો બધી આ તબલીગનું કામ ને આ બધું કરે છે જે અલ્લાહ માટે જ્યારે હોય છે તો ખુદ બખુદ બધું ખોલી આપે છે અને ખરેખર આપણે કાંઈ અહેસાસ પણ નથી થતો. બસ તમે એક પગલું એક કદમ આગળ વધારો, તમે જો પછી ખુદા તમારી કેવી મદદ કરી છે. ઇન્શાઅલ્લાહ બસ એ જ કેવું હતું. જઝાકલ્લાહ, થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ બહુ ફાઇન રીતે પ્રોગ્રામ હતું અને બહુ ડિટેલની સાથે શેખ સાહેબ કર્યા. જ્યારે હમણાં એ વાત થઈ આપણા મહેફિલે અલી અલીસલામ માન્યતા પ્રમુખ અલહાજ ઇરશાદભાઈ ફાઝલ કાસમ ચીનાઈ, હમણાં જ એમના સાથે વાત થઈ, આવવાના હતા પણ એ જરાક એમનું કામ નીકળી આવ્યું છે એટલે એ નથી મૂકી શકતા. તો એ પણ તહે દિલથી શુક્રિયા અદા કરે છે અને ખાસ મોહબ્બત ભરા સલામ તમને ખોજા ટીવીના સૌરાઓ અને જેટલા પણ આ પ્રોગ્રામ છે એમને એ મેસેજ આપે છે અને એ પણ કહે છે કે મારા તરફથી ઇરશાદભાઈ તરફથી અલહાજ પ્રમુખ સાહેબ તરફથી પણ પૂરો સપોર્ટ છે અને એ હંમેશા દુઆ કરે છે કે એવી જ તરીકેથી પ્રોગ્રામને આગળ વધાવતા રહીએ અને એ
એ હમણાં એક વાત કીધા કે મારા તરફથી એક મેસેજ એ જ છે દુઆની સાથે કે આપણા બચ્ચાઓ આગળ વધે, આપણી કોમની ઇજ્જત છે, આપણા કોમના જે છે છોકરાઓ આગળ વધે છે, મને તહે દિલથી ખુશી ઉપજે છે. અને એ પણ બધા એનું મદ્રેસાના ડાયરેક્ટર્સ છે ને જેટલા પણ મદ્રેસામાં જેટલા પણ કામ આવે છે અને ભોગ આપે છે એ લોકોને પણ અભિનંદન આપે છે અને ઉસ્તાદોને પણ ખાસ કરીને આપણા મોહમ્મદભાઈ, અને ખાસ કરીને હું એક બસ કહેતા ભૂલી ગયા, આપણા એક મોહમ્મદભાઈ બાદુર અલી પણ અહીંયા જે représentants de parents d'élèves છે એને પણ હું તેની શુક્રિયા અદા કરું છું, parce que હું અહીંયા 1.5 વર્ષથી હું જોઉં છું પોતે બહુ મોટી કુરબાની આપી છે આ મદ્રેસાની અંદર, તો એને પણ નથી ભૂલતો, એનું પણ તેની શુક્રિયા અદા કરવા માંગુ છું અને અલ્લાહ તેની સેવાને કબૂલ કરે. થેન્ક યુ વેરી મચ, જઝાકલ્લાહ આસાદ, શુક્રિયા તમારી. તો બસ એ બધા મેસેજીસ જે હતા એ આપણા ઉલમાનું પણ એક શુક્રિયા અદા કરી અને દુઆ કરી ઇન્શાઅલ્લાહ તાલા બને. रसूल जब शब मेराज अर्श पर पहुँचे, रसूल जब शब मेराज अर्श पर पहुँचे, फराज अर्श पे देखा